નમસ્કાર મિત્રો, આજે એક એવી ઘટનાની વાત કરવી છે જેમાં લવ સ્ટોરીને લઈ તમને અનેક સવાલો ઊભા થવા લાગશે, પ્રેમને લઈ અનેક સવાલો ઊભા થશે. પ્રેમમાં ના પાડવી એ ગુનો છે, એને લઈને પણ તમારા મનમાં સવાલ ઊભો થશે. પ્રેમ લગ્નની જીદ અને ત્યારબાદ ખૂની અંત. 45 વર્ષની પ્રેમિકા, 20 વર્ષનો પ્રેમી અને એ જ લગ્નની જીદ આ પ્રેમને લઈ ડૂબી. આખી એ ઘટનાની વિગતવાર વાત કરીશ. આ ઘટના ખૂબ ઇન્ટરેસ્ટિંગ પણ છે અને ખૂબ ચોંકાવનારી પણ છે. ધ્યાનથી સાંભળજો. અંતે તમારું શું માનવું છે કમેન્ટ કરતા જજો. પરંતુ સ્ટોરીની શરૂઆત કરીએ એની પહેલા કહું કે તમે ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. તમારી સાથે હું જ્યોતિકા. 4 તારીખના રોજ વહેલી સવારે એક અજાણી મહિલાની લાશ મળી આવે છે અને એ રેલવે સ્ટેશન છે, ગોંડલનો વિસ્તાર છે, ત્યાંથી મળી આવે છે. એ રેન્જ રાજકોટમાં પણ આવે એટલે રાજકોટ ના પણ અધિકારીઓ છે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે અને સાથે જો આખી એ ઘટના છે એની તપાસ છે એ હાથ ધરે છે. આ લાશ છે એ ખૂબ ગંદી હાલતમાં હોય છે. અનેક જગ્યાઓએ ઈજા પહોંચી હોય છે, માથું હોય, પગ હોય કે હાથ હોય. પરંતુ આ મોતનું કારણ શું છે એ બધા જ શોધી રહ્યા હતા. આ મોતના કારણમાં સવાલ એ હતો કે 45 વર્ષીય મહિલાનું ખૂન કોણે કરી નાખ્યું. સવાલ તો એ પણ હતો કે શું આ ખૂન જ છે કે આ અકસ્માત છે. સર્વપ્રથમ તો આ અકસ્માતમાં ગણાયું, કારણ કે એ રેલવે પટ્ટી પાસેથી મળી આવ્યું હતું, અથડાણા હોય એ રીતની પરિસ્થિતિમાં શરીર પડ્યું હતું. પરંતુ ત્યારબાદ આખી એ ઘટના છે એનો ભેદ ઉકેલાય છે. આખી એ કહાનીમાં પછી એન્ટ્રી થાય છે એક 20 વર્ષીય યુવક જેમનું નામ પ્રકાશ છે. એની એન્ટ્રી થાય છે અને ત્યાંથી સવાલો ઊભા થાય છે. આ એન્ટ્રી કેમ થશે હવે એ સવાલ થયો. 45 વર્ષીય જે યુવતી હતી જેનું મોત થઈ ગયું છે, એના લગ્ન થઈ ચૂક્યા હતા અને એ એના પતિથી નોખી રહેતી હતી. એમના બાળકોને પણ એને છોડી દીધા હતા અને એ એકલા જીવતા હતા. આખી ઘટનાની જાણ મળી એટલે તરત જ પોલીસે સર્વપ્રથમ આ લાશ કોની છે જાણવાનો પ્રયત્ન કર્યો. એ જાણ્યા બાદ, એ ખબર પડ્યા બાદ એના પરિવારને કોન્ટેક્ટ કર્યો, એમના ઘરે કોન્ટેક્ટ કર્યો અને પછી એ આખી એ ઘટનાનો ભેદ ઉકેલાયો. આગળ કહાનીની વાત કરું એ પહેલા કહી દઉં કે આ જે 45 વર્ષીય મહિલા હતી એને અને આ 20 વર્ષના યુવાનને પ્રેમ સંબંધ હતા. જી હા. અને આ જે 45 વર્ષની યુવતી છે એને જીદ હતી કે મારે લગ્ન કરવા છે અને એટલે જ એને એના પતિને પણ છોડ્યો હતો. આ જ જીદ એને એના મોતને ઘાટ ઉતારી ગઈ. 20 વર્ષીય યુવક અને 45 વર્ષીય યુવતીની આ લવ સ્ટોરીનો એન્ડ એક ખૂનથી થયો. કારણ કે 20 વર્ષનો જે દીકરો છે એ લગ્ન કરવા તૈયાર નહોતો અને એ જે મહિલા છે એ જીદ પર અડી ગઈ હતી અને એને લગ્ન કરવા જ હતા. અને આ મામલે અનેક વાર ખટપટ પણ થઈ છે બંનેની વચ્ચે, માથાકૂટ. વાત તો એવી પણ સાંભળવામાં એવી માહિતી પણ મળી રહી છે કે થોડા એ જે ઘટના બની એની અગાઉ જ આખી એ ઘટનામાં એ લોકોની વચ્ચે મારામારી પણ થઈ હતી. મારામારી થયા બાદ એ મહિલા છે એણે સમજાવ્યું, બંને છૂટા પડ્યા અને ત્યાંથી આ પ્રકાશ એ રેલવે સ્ટેશન આવે છે અને તરત જ એક વિચાર આવે છે કે હું એક ગાડી જાય છે રેલવે સ્ટેશનમાં, ટ્રેન જતી હોય એ રીતે ટ્રેન જાય છે અને એને વિચાર આવે છે કે હું આ ખેલ જ ખતમ કરી દઉં તો. વહેલી સવારે મળવા બોલાવે છે. એના સીસીટીવી ફૂટેજ તમે જોઈ શક્યા રહ્યા હશો. એ યુવતી છેલ્લી વાર એ પ્રકાશને મળે છે અને એ ટ્રેન આવતા પ્રકાશ છે એ યુવતીને ધક્કો મારી દે છે. યુવતી એટલી જોરથી અથડાય છે કે એનું મોત થાય છે. આખી એ બોડી છે અને PM રિપોર્ટમાં પણ મોકલવામાં આવે છે અને બધા જે તમને વાત કરી રહી છું એ ઘટના PM રિપોર્ટ, પરિવારજનો સાથે વાત કરતા આ બધી જ ઘટનાઓ છે એનો ભેદ ઉકેલાયો છે. સર્વપ્રથમ આ આખી એ
જે લવ સ્ટોરી છે, જેમાં 45 વર્ષીય યુવતી અને 20 વર્ષનો યુવાન એમને પ્રેમ થયો છે. આ આખી ઘટનામાં પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. આ ઘટનાની સમગ્ર જાણ આપણને અધિકારી કરી રહ્યા છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાડા તથા પીએસઆઈ જાડેજાની અલગ અલગ ટીમો બનાવી ડી સ્ટાફને સદરુ બેનના રહેણાંક મકાન તથા ગોંડલ રેલવે સ્ટેશન આજુબાજુના વિસ્તારમાં જ્યાંથી બહેનની લાશ મળેલી તે વિસ્તારમાં કેમેરા ચેક કરવા માટે બનાવેલી ટીમ, જેને અનુસંધાને આગલી રાતે સદરુ બેનની સાથે એક અજાણ્યો ઈસમ જોવામાં આવેલો, જેથી તાત્કાલિક બેનના પરિવારમાં તેની જે દીકરી છે પાયલબેન, તેમને આ બાબતે પૂછતા તેમણે એવી વાત કરેલી કે આ જે ઈસમ છે એનું નામ પ્રકાશ કિશોરભાઈ સોલંકી, જે ભગવતપરા ગોંડલનો રહેવાસી છે અને છેલ્લા 2-3 વર્ષથી સદરુ બેન મંજુબેન સાથે તેને પ્રેમ સંબંધ છે. મંજુબેન પોતે પોતાના પતિથી અલગ રહે છે, એકલવાયુ જીવન જીવે છે અને ઘણા સમયથી આ પ્રકાશ સાથે તેને ઝઘડાઓ પણ થાય છે. જે લગ્નના દબાણ બાબતે આ બેન પ્રકાશ સાથે ઝઘડાઓ કરતા હોય છે, જેને અનુસંધાને તાત્કાલિક ટીમોને પ્રકાશને શોધી કાઢવા માટે મોકલવામાં આવે, જેથી ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી ગોંડલમાંથી સદરુ પ્રકાશ કિશોરભાઈ સોલંકીને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે પોલીસ સામે ભાંગી પડતા પોતે કબૂલાત આપેલ કે મરનાર મંજુબેન સાથે પોતાના પ્રેમ સંબંધ છે અને અવારનવાર એ બાબતે લગ્ન બાબતે ઝઘડા એને થતા હોય, જેથી એનાથી કંટાળી ગઈ રાતે પણ ગોંડલના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મારકૂટ થયેલ અને પછી બેનને સમજાવી પોતે રેલવે ટ્રેક બાજુ આવતા જ્યારે બેન સાથે ઝઘડો થયેલો હોય અને પછી અચાનક આ પ્રકાશને એવો વિચાર આવેલો કે સામેથી ટ્રેન આવે છે તો આ બેનને સમજાવી ત્યાં લઈ ગયા ટ્રેક પાસે અને ચાલુ ટ્રેનમાં સાઈડમાંથી બેનને ધક્કો મારતા આ બેન ટ્રેન સાથે ભયંકર અથડાતા તેને માથામાં તથા હાથમાં ગંભીર ઈજાઓ થયેલ છે અને એનું મોત નીપજેલ છે, જેથી આ બાબતે સદરુ એડીનો બનાવ મર્ડરમાં કન્વર્ટ થયેલ છે, જેથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી તપાસ સંભાળતા સદરુ આરોપીને અટક કરવા ઉપર અને બનાવને અનુસંધાને પુરાવા મેળવવા ઉપર અને આરોપીના કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળવવા ઉપર હાલની તપાસ ચાલુ છે. હવે સાંભળીએ પોલીસ અધિકારીને જેમણે આખી ઘટના છે એની માહિતી આપી છે. કેટલા વાગે, કઈ તારીખે, ક્યાંથી લાશ મળી, ત્યારબાદ આખી એ ઘટનાનો ભેદ પોલીસે કઈ રીતે ઉકેલ્યો એની વાત કરી છે. તમે વિચાર કરો, એ 45 વર્ષીય મહિલા અને 20 વર્ષના દીકરા સાથે પ્રેમ થવો એટલે તમે એ જ ડિસ્ટન્સ તો જુઓ, તે છતાં પણ પ્રેમ થાય છે અને એ પ્રેમના અંજામ આટલા કરુણ હોય છે કે કોઈકનો જીવ જતો રહે છે. એક સાથે અનેક જિંદગીઓ બરબાદ થઈ જાય છે. એને જેના પતિને મૂક્યો એની જિંદગી, એમના બાળકોને મૂક્યા એમની જિંદગી અને પોતાની જિંદગી તો એને ખતમ જ કરી દીધી. આખી ઘટના સામે આવતા સવાલ એ થાય કે શું પ્રેમ થયા બાદ, પ્રેમમાં પડ્યા બાદ કોઈ પણ વસ્તુની ના પાડવી, કોઈ પણ વસ્તુ એની મંજૂરી વગર થતી હોય, એને ન કરવી હોય અને ના પાડી દેવી, એ શું ગુનો છે? અને ના પાડ્યા બાદ એનો અંત આટલો ભયાનક હોઈ શકે છે? તમારું શું માનવું છે કમેન્ટ કરજો. કારણ કે અત્યારે અનેક લોકો છે આ પ્રેમમાં ચાલી તો પડ્યા છે, પરંતુ આગળ પાછળનું વિચારતા નથી અને પછી આવી કરુણ ઘટનાઓ સામે આવે છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો. અહીંયા સુધી પહોંચી જ ગયા છો, હરરોજ તમારા સુધી કાયમની સ્ટોરી લઈ આવું છું, તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. પસંદ આવતી હોય માહિતી તો લાઈક શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, એટલે આવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. બાકી સજાગ રહો, સુરક્ષિત રહો. આવતીકાલે ફરી મળીશું 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.